આવ્યા છે। ડેમના 4 દરવાજા 4 ફૂટ સુધી ખોલવામાં આવ્યા છે। 165 MCFT પાણીનો જથ્થો વેણુ નદીમાં છોડવામાં આવ્યો છે, ત્યારે નદી કાંઠાના લોકોને સાયરન વગાડીને એલર્ટ આપવામાં આવ્યું છે। તો મેન્ટેનન્સની કામગીરી માટે ડેમના દરવાજા ખોલવામાં આવ્યા। પીવાના પાણી માટેનો જથ્થો ડેમમાં અનામત રખાયો છે। તો ડેમમાં કુલ 294 MCFT પાણીનો જથ્થો સ્ટોર રાખવામાં આવ્યો છે। તો દરવાજાનું સમારકામ કરવાનું હોવાથી આ દરવાજા ખોલવામાં આવ્યા છે। આજરોજ તારીખ 1/6/2025 રોજ સવારે 11 કલાકે વેણુભાઈ સિંચાઈ યોજનામાંથી 4 દરવાજા 4 ફૂટ ખોલી 6828 ક્યુસેક પાણીનો નદીમાં છોડવામાં આવી રહ્યું છે। વેણુભાઈ સિંચાઈ યોજનાની કુલ સંગ્રહ ક્ષમતા 797 MCFT છે, જ્યારે હાલનો જથ્થો 293 MCFT સંગ્રહાયેલ છે। પાણી છોડ્યા બાદ 129 MCFT પાણીનો જથ્થો બચત રહેવા પામશે, જે પીવાના પાણી માટે અનામત રાખવામાં આવશે। વેણુભાઈ સિંચાઈ યોજનાના નીચવાસના ગામ જેવા કે ગદેધર, નાગવદર, વરજાંગજાળિયા, મેઘાટીંબી, નીલાખા તથા ભાદરકાંઠાના ગામોને સાવચેત રહેવા તથા નદીના પટમાં અવરજવર ન કરવા માટે સૂચના આપવામાં આવેલ છે। રાજકોટ જિલ્લાના ઉપલેટા તાલુકાના જે ગદેધર ગામ પાસે આવેલ વેણુભાઈ ડેમ, તેના દર વર્ષે જે મેન્ટેનન્સ કરવામાં આવે છે, ત્યારે આજ રોજ જેના જે વેણુભાઈ ડેમના છે તે 4 દરવાજા 4 ફૂટ ખોલવામાં આવ્યા છે। તમને દ્રશ્ય બતાવવા માંગીશ કે વેણુભાઈ ડેમની કુલ સપાટી છે તે 42 ફૂટ હજી છે। તેની અંદર હાલ અત્યારે સંગ્રહિત છે કુલ 54.17ની જે ક્ષમતા ધરાવતા આ ડેમની અંદર 294 MCFT ફૂટ MCFT જે જથ્થો હાલ ઉપલબ્ધ છે, તેમાંથી 165 MCFT જે જથ્થો છે તે અત્યારે 4 દરવાજા 4 ફૂટ મારફત ખોલવામાં આવી રહ્યા છે વેણુ નદીની અંદર। તેની અંદર 129 MCFT પાણીનો જથ્થો છે તે પીવા માટે અનામત રાખવામાં આવશે। ખાસ કરીને આ જે વેણુભાઈ ડેમ છે તેની અંદર જે હેઠવાસના જે ગામો છે, ગદેતળ, વરજાંગજાળિયા, નાગવદર, મેઘાટીંબી, નીલાખા અને ગણોદ જેવા જે ગામો છે તેને એલર્ટ કરવામાં આવ્યા છે। તેમના સરપંચ મારફત પણ સિંચાઈ વિભાગ દ્વારા જે જાણ કરવામાં આવી છે, નદીના પટની અંદર અવરજવર ન કરવા પણ ખાસ સૂચનાઓ આપવામાં આવી છે। ખાસ કરીને જે મશીનરીઓ, વાડા વગેરે જે છે તે દૂર કરવાની અગાઉથી 2 દિવસથી પણ જાણ કરવામાં આવેલી હોય। હાલ અત્યારે આ 4 દરવાજા છે તે 4 ફૂટ ખોલી અને આ જે મેન્ટેનન્સની જે દર વર્ષની જેમાં કામગીરી હાલ ધરવામાં આવી રહી છે। ક્રેસ્ટ ઉપરનો જે છે પાણીનો જથ્થો છે અત્યારે જે નિકાલ કરવામાં આવી રહ્યો છે। ખાસ કરીને જ્યાં દર વર્ષે કામગીરી થઈ રહી હોય ત્યારે આ સિંચાઈ વિભાગ છે તે મેન્ટેનન્સ દરવાજા વગેરે જે રિપેરિંગનું કામ છે તે કરતું હોય છે। કેમેરામેન જગમાલ સુવા સાથે દિનેશ ચંદ્રવાડિયા, જી મીડિયા, ઉપલેટા। તો આજે ડેમના દરવાજા ખોલવામાં આવ્યા છે। 165 MCFT જે પાણીનો જથ્થો છે તે છોડવામાં આવ્યો છે અને નીચેના જે ગામો છે તેમને એલર્ટ કરવામાં આવ્યા છે। અનેક ગામડાઓને એલર્ટ કરવામાં આવ્યા છે અને દરવાજાનું સમારકામ કરવાનું હોવાથી આ પાણી છોડવામાં આવ્યું છે।